ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ માં શિલ્પ, અભિનય, નૃત્યનો, આધ્યાત્મ, ધર્મ સાથેનો સંબંધ એ વિષયમાં આજે આગળ લઈ જઈશ. હું જેમ શિલ્પ કલામાં ઊંડો ઉતરતો જતો હતો, એકાકાર થતો જતો હતો શિલ્પ કલામાં, એ મને શિલ્પ કલાનો પ્રારંભ નું વિજ્ઞાન હાથમાં આવવા માંડ્યું કે શા માટે મૂર્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કેટલાક ધર્મોમાં જે મૂર્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું એનું કારણ શું? પ્રાચીન સમયથી જે પ્રબુદ્ધ પુરુષોને માણસોએ જોયા એમના અંતિમ સમયમાં, તો એ એટલા બધા સ્થિર લાગ્યા, એટલા બધા સ્થિર કે જાણે પથ્થરની મૂર્તિ જોઈ. કારણ કે કાંઈ જગતમાંથી પ્રાપ્ત કરવાનું રહ્યું નહીં, અને જે આપણે કાંઈ મેળવવાનું છે એ આપણી પાસે જ છે, એ ધન. અને સાદા અર્થમાં કહું તો સ્પેસ, ઇન્ટરનલ સ્પેસ, આપણો આંતરિક અવકાશ જ્યારે પૂર્ણ પ્રાપ્ત થઈ ગયો, એક વિચારનું તરંગ ન રહ્યું, ભાવનું તરંગ ન રહ્યું, તો આજે બુદ્ધત્વની સ્થિતિ છે, શિવત્વની સ્થિતિ છે. એમાં લોકોએ પ્રબુદ્ધ પુરુષને આ રીતે જોયા, વૃક્ષ નીચે બેઠેલા, સૂતેલા, ઊભેલા. પછી શરીર તો શરીર છે, એની તો યાત્રા પૂરી જ થવાની છે. કોઈનું પણ શરીર હોય, જેને આપણે ભગવાન નામ આપ્યું, જેમ કે ભગવાન કૃષ્ણ, તો શરીર તો પૂરું જ થઈ ગયું. તો જ્યારે આવા પ્રબુદ્ધ પુરુષનો શરીર ટકાવી ન શકાય, ત્યારે લોકોમાં મૂર્તિની જરૂર ઊભી થઈ કે આમે પ્રબુદ્ધ પુરુષ શું છે? સ્થિરતા, એક સ્થાન ઉપર સંપૂર્ણ સ્થિર. એની પાસે તમે જઈને એના દર્શન માટે જાઓ, બેસો છો એની સામે, અને જેવા તમે એની સામે બેસશો એટલે એનો જે આંતરિક અવકાશ છે એ તમને ઘેરી લેશે. એનું આકર્ષણ જ એવું થશે, કારણ કે આત્માથી ખેંચાશે. એના જે આત્મિક તરંગો છે એ આપણા આત્માને પણ ખેંચશે. એટલે એની હાજરીમાં આપણે આપણા આત્માના સંપર્કમાં આવતા જશું. તો જ્યારે પ્રબુદ્ધ પુરુષના શરીર ટકાવી ન શકાય, એ સ્પષ્ટ હતું, ત્યારે મનુષ્ય સામે ઓપ્શન હતું કે જો આપણે મૂર્તિ પણ 3 ડાયમેન્શનલ છે, ત્રિપરિમાણિક મૂર્તિ જો આપણે પથ્થરમાંથી ગળવામાં આવે તો એ પણ ત્રિપરિમાણિક છે. અને છેલ્લે તો પ્રબુદ્ધ પુરુષનું શરીર સ્થિર જ થઈ જાય છે. તો આપણે એના સ્થાન ઉપર જો મૂર્તિ મૂકી દેવામાં આવે તો મૂર્તિ આમની જે ગેરહાજરી છે એની હાજરીમાં આપણે બદલી શકાય. પ્રબુદ્ધ પુરુષને આપણે હાજર રાખી શકીએ આપણી વચ્ચે, એના જે તરંગો છે આપણી વચ્ચે હાજર રાખી શકાય, એવું વિજ્ઞાન ધીમે ધીમે વિકસિત થવા માંડ્યું. અને જ્યારે તમે કોઈ પણ સમજી લો કે તમે બુદ્ધની મૂર્તિ ઘડીને મૂકો છો, તે ત્રિપરિમાણિક વાત થઈ ગઈ. તો જે બુદ્ધના શરીરની સ્થિતિ છે, એમનું જે દર્શન છે, એ જ પ્રકારની મૂર્તિ તમે કોઈ એક સ્થાન ઉપર મૂકો છો તો જરૂર એમાંથી એના તરંગો પેદા કરી શકાય. એ ચેતનાનો એ મૂર્તિ દ્વારા સંપર્ક પણ કરી શકાય. એના સમય પણ છે, અને દરેકના પોતાના હોઈ શકે.
એ પ્રાકૃતિક વાત છે એકદમ, કે કઈ મૂર્તિનો માંથી કયા સમયે તમે સંપર્ક કરશો તો તમે એની સાથે પ્રોપરલી એ સમયે તમે સંપર્ક કરી શકો, અથવા એમાંથી આપણે જ્ઞાનની શક્તિ મળી શકે. આ વાત સમજાવવા માટે હું તમને મારા જીવનમાં બનેલો દાખલો, કે અમે એકવાર હું ચકા બાપા ચકી માને લઈ ધર્મયાત્રા એમની સાથે હું કરતો. અમે ગયા શિરડી. મને તો આવા ગીર્દીવાળા મંદિરો નહીં ને ગમે, પણ આ લોકો બી મારી સાથે હતા તો મને એમ થયું કે આ એક પ્રબુદ્ધ વ્યક્તિ છે, એમનું સ્થાન છે, તો જો હું નહીં જાઉં તો એ લોકો ન જાય. કારણ કે બેઉને હું પૂછું તો કે ના અમારે કોઈ ઈચ્છા નથી, અમે તમારી પાસે જશું. તો મેં કીધું ના, એના કરતાં તો આપણે જઈ જાવી આ મંદિરમાં. એમનું જે સ્થાન છે શિરડીના સાંઈ બાબા, તમે શિરડી મંદિરમાં સાંજે ગયા, ખૂબ ગીર્દી લાઈનો. પછી એ સમયે મને શું થાય, માળા પહેરવી બહુ જ ગમે, બહુ જ ફૂલોની માળા પહેરવી બહુ ગમે. ને જે મને મારા સંપર્કમાં આવતા હતા, મારી સાથે રહેતા હતા, કે હું જે સત્સંગ કરતો હતો તેમાં બધા મને માળા બહુ પહેરાવાની મને બહુ જ ગમે. જેટલી માળા પહેરાવાની બધી માળાઓ પહેરીને હું બેઠો છું, સિવાય કે એમાંથી કોઈ ઈયળ મને હેરાન કરે ને કાઢવી પડે તો નીકળ. ગમે એટલી ગરમી હોય, જેમ આજે હું કેમ મેમાં હું ને આપણા જાસૂસ કોટ પહેરીને બેઠો, એ સમયે હું માળા એટલી બધી મને ગમે ને, મને મારે ઉતારવી પડે ને તો મને ગમે નહીં. હું ઇવન કેટલાક ફંક્શનમાં જતો ને તો બીજા જે પોલિટિશિયન ને એવા જે હાજર હોય ને, MLA હાજર હોય, કે એમની માળા હોય ને તો મને પહેરાવી દે તો મને માળા પહેરવી બહુ ગમે. એટલે આ લોકોએ શું કર્યું, ચકા બાપાની ચકી માળા લીધી, એક શિરડીના સાંઈ બાબાને અર્પણ કરવા, ગુલાબની માળા હોય તો એ લોકો એમના હાથમાં રાખી. પછી અમે લાઈનમાં ઉભા હતા. આખી ઘટના આમ બની છે, અમે લાઈનમાં ઉભા. પછી મેં ચકા બાપાને ચકીને આમ સામે જોઈને મેં એમ કીધું, ખરેખર શિરડીના સાંઈ બાબા અત્યારે હોય ને તમે આ માળા એને પહેરાવો ને તો એ ચારે બાજુ આમ જોવે, પછી મારી સામે જોઈ મને બોલાવે કે અહીંયા ને પોતાની માળા કાઢીને મને આપી. કારણ કે શિરડીના સાંઈ બાબાનું આંતરિક રીતે ઓળખું. એમને છે ને માળા ન ગમે રાખવી, એ પહેરે ને તો એમ કે બસ જેણે પહેરાવી એના પ્રેમ માટે થોડી વાર પહેરે, પણ એને તરત ખ્યાલ આવી જાય કે હા આનો જીવ માળામાં છે, એટલે પોતાની માળા મને જ અર્પણ કરે. હું વાત કરું આ લોકોની સાથે કે જો શિરડીના સાંઈ બાબા સાચા અર્થમાં અહીંયા હોય ને તો એ માળા મને જ પહેરાવે. આટલા આખા જેટલા ઊભા છે, કારણ કે મને એટલો બધો ગુલાબની માળામાં રસ્તેની મને જ પહેરાવે. એમ હોય તો સાહેબ. પછી અમે ઘણા બધી વાર ઊભા રહ્યા. મને જરા મને એમ થાય હવે આ લોકો બતાવવા માટે મારે ઊભા રહેવું પડે છે. મેં કીધું હવે આપણે કાલે આવીએ તો આજે, એટલે મને પોતાને શરીરમાં થાક એ બહુ હતો, ઊભા એમ નહોતું. તો મેં કીધું કે આજે આપણે દર્શન ન કરીએ, કાલે આપણે આવીએ તો વ્યવસ્થિત આમ, કારણ કે અમે સાંજે જ પહોંચ્યા હતા ને એટલે મને શરીરમાં થાક એ હતો. તો મેં આ લોકોને કીધું કે ચલો, મને આ મંદિરમાં એક સ્થાન છે. દરેક મંદિર હોય ને એનું પોતાનું એક ચોક્કસ સ્થાન હોય. જેમ કે આપણે કેમ ઊભા રહીએ, આપણે આમ ઊભી તો આપણા પગ ક્યાંક તો હોય ને, ક્યાંક તો આપણે રાખવા પડે. તો મંદિરની ઉર્જા હોય ને એનું એક ચોક્કસ સ્થાન હોય. એ સ્થાન ઉપર મંદિરની ઉર્જા મહત્તમ હોય. તો મેં ચકાચકીને કીધું કે ચલો હું તમને એવી એક જગ્યા ઉપર લઈ જાઉં, આપણે આજે નથી કરતા, આપણે કાલે આવશું. તો અમે એટલે એ લોકોએ શું કર્યું કે એ જે માળા હતી મને પહેરાવી દીધી, અને અમે લોકો જતા રહ્યા. એક સ્થાન હતું ત્યાં એ લોકો બેને લઈ ગયો. પછી અમે થોડી વાર ત્યાં બેઠા, અને પછી અમે પાછા આવતા હતા કે ચલો હવે આજે હોટલમાં જતા રહીએ, આજનો દિવસ આપણે નથી અહીંયા રહ્યો. તે એક વ્યક્તિ આવ્યા મને મળવા માટે. તો મહારાજ मेरी बच्ची आपको हार पहनाना चाहती, वो पहना सकती? મને તરત જ ખ્યાલ આવી ગયો કે બાબાએ મને સાંભળી લીધું. શિરડીના સાંઈ બાબા સાથે મારું કનેક્શન થઈ ગયું. હવે એટલી વારમાં એ માળા પહેરાવી બીજા એક કે સ્વામીજી મેં પહેના શકતો. અને થોડી વારમાં તમે જુઓ ને તો જે માણસો દર્શન કરવા જતા હતા શિરડીના સાંઈ બાબાની મંદિરમાં, એમનું મુખ ફરી ગયું.
બધા આવી આવીને મારા ગળામાં માળા પહેરાવતા છે. એટલી હદે 500ની ગીર્દી થઈ ગઈ, એટલી કે મને ચાલવાનો રસ્તો જ ન રહ્યો. ચકી રોવે કે ગુરુજી ગયા. એટલી ગીર્દી મારી આજુબાજુ. બીજા દિવસે એવું થયું, ખાલી આ દિવસે નહીં, બીજા દિવસે જઈને બેઠા. એટલો સવારનો સમય હોય ને, એટલે મારી સાથે જે ગ્રહસ્થ થયો ને, તો હું એને એવા સમયે લઈ જાઉં. કીધું મંદિરમાં આપણે શેના માટે જઈએ? પહેલા તો તમારી પાસે નિરાંતનો સમય હોવો જોઈએ. સમજો, તમે જ્યારે મૂર્તિના દર્શન કરવા માટે જાઓ છો, કે કોઈ પ્રબુદ્ધ પુરુષને મળવા જાઓ છો, કે કોઈ ધાર્મિક સ્થાન ઉપર જાઓ છો, તો સૌથી પહેલા તમારી પાસે પૂરતો નિરાંતનો સમય હોવો જોઈએ. આમ દોડા દોડ, અહીંયા નાળિયેર ધરાવ્યું, ત્યાં નાળિયેર ધરાવ્યું. તમે થોડું વિચારો. જેને તમે એમ કહો છો જગતના નાથ, પરમ પિતા, જગદંબા, આવા જેના માટે આપણે શબ્દો, એટલે તમે નાળિયેર ધરાવો કે ન ધરાવો, શું ફેર પડે? આજે સૂર્ય છે તો એ જોવે કે તમે રાજા મહારાજા હો તો એ તમારા ઉપર વધુ પ્રકાશ નાખે. તમે સૂર્ય જેવી વસ્તુમાં જો તમે પૃથ્વી છે તો પૃથ્વી એમ કે ના, રાજા મહારાજા છે તો હું એ ચાલશે તો હું એને ચાલવા દઈશ. આ ગરીબ વ્યક્તિ છે તો હું એને ચાલવા નહીં દઉં. અમીર છે તો એને ચાલવા દઈશ. તો તમે આ તો સ્થૂળ પ્રકૃતિની વાત છે. તો પરમ શક્તિ કે જેના પછી કાંઈ છે જ નહીં પામવાનું, તો એને શું એમાં ફેર પડે કે તમે એને શું ધરાવો છો? એટલે હું એ જોઉં કે મંદિરમાં, ધાર્મિક સ્થાનમાં આપણી પાસે નિરાંત જ નથી. હું તમને કહું કે તમે આખું પ્રશ્ન પૂછો કે ચાલો તમે પૈસા કમાવો છો શેના માટે? તમે સમૃદ્ધિ ભેગી કરો છો શેના માટે? તમે કામ કરો છો શેના માટે? તો તમે એમ કહેશો આખરે મુખ્ય કેન્દ્ર આવશે તમારું કે શાંતિ મળે. અને જ્યારે તમે મંદિરમાં જાઓ છો, ધાર્મિક સ્થાન ઉપર, તો શાંતિ જ નથી. તો સવારનો સમય હતો ને, તો મેં આ લોકોને કીધું કે આ સમય બહુ સરસ છે મંદિર ઉપર બેસવા માટે. શિરડીના સાંઈબાબાનું જે મંદિર છે ને, એ બેસવા માટે. આ સમય પણ મને ખબર છે કે નિરાંતમાં રહેતા. આ જે સમય છે અંદરથી જ ખ્યાલ આવી જાય. એના માટે કે તમારે કોઈ ચોપડી ઉથલાવવાની જરૂર જ નથી. તમારી પાસે તમારો પોતાનો સંપર્ક હોવો જોઈએ. બસ આ એનું વિજ્ઞાન. મેં કીધું હાલો હું તમને લઈ જાઉં. ફરી પાછા અમે આવીને એ જ સ્થાન ઉપર બેઠા. સ્થાન બહુ જ સરસ, એક લીમડા જેવું ઝાડ હતું, લીમડાનું ઝાડ હતું, એની નીચે અમે બેઠા. હવે ત્યાં ઘટના જ શરૂ થઈ. મને એક વ્યક્તિ આવી, એને મને હાર પહેરાવી દીધો. બીજી વ્યક્તિ આવે, અને થોડી વારમાં ટોળું મારી આજુબાજુ આખું ટોળું. પછી એનો જે સિક્योरिटी गार्ड હતો ને, એ કે बाबा आपको कहीं बैठना ही है ना तो और बैठो, ये शिरडी के मंदिर है, साईं बाबा का मंदिर है, यहाँ पर आप इस तरह से ना बैठो, हमें बहुत डिफिकल्ट हो जाता है ये सारी व्यवस्था, કારણ કે આખું ગડબડ થઈ જાય. કારણ કે એની જે વ્યવસ્થા હોય એમાં એક જગ્યાએ લીમડાનું ઝાડ હોય, એમાં હું જઈને બેસું તો એટલા બધા ઘેરાવો થઈ. હવે અહીંયા હું તમને આનું રહસ્ય સમજાવું. હવે જો એ જે સમય છે, દરેકનો પોતાનો સમય, અને કેટલીક પ્રબુદ્ધ વ્યક્તિઓ કહી જાય એમના શિષ્યોને કે આ સમય જો તમે આરતી કરશો, કે આ સમય તમે પ્રાર્થના કરશો, તો આ સમય તમે મારી ચેતના સાથે સરળતાથી સંપર્ક કરી શકશો. એના સમયો બધાના, અને લગભગ સમય કેવા હોય, સંધ્યા સમય છે કે સવારનો સમય છે, આ પ્રકારના સમય હશે. અને સંધ્યા સમય તો હશે જ. કોઈએ પણ સમય આપ્યો હોય ને, તમે જોજો કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિએ સમય આપ્યો તો એ સંધ્યા સમય તો હશે. હવે જે સમયે અમે ઊભા હતા લાઈનમાં, એ સમય એમની મૂર્તિ છે બહુ જ ઊંચી મૂર્તિ, એટલે બેઠક છે આ પ્રકારની બેઠક કે જેના ઉપર સાંઈ બાબા બેઠા, એ પગ ઉપર પગ ચડાવીને એમની જે અદા છે બેસવાની, એ અદામાં એ બેઠા. હવે બરાબર એમનો સંપર્ક થયો મૂર્તિમાં, અને હું કાંઈ વાત ઉપર છલી થોડી કહેતો હતો, મારી જે અંદરથી આવતી. એટલે જો ધર્મ છે ને, એમાં શું હોય, ધર્મમાં સાહજિકતા છે, પરમાત્મા સાથેનો સંબંધ પ્રેમ છે, ભય થોડું છે. તો હું જયારે અલ્કોની સાથે વાત કરતો હતો તો હું કાંઈ થોડી ઉપર છલી વાત કરતો હતો. મને સાંઈ બાબાનું, હું જયારે અલ્કો સાથે વાત કરતો ત્યારે મને એનું જે વાત્સલ્ય, એનો પ્રેમ હું સ્પર્શી શકતો હતો. પ્રેમ કે ઈ જો હોય તો એ કેવા હોય, એમ ઈ જો અહીંયા હોય તો એમની દ્રષ્ટિ કેવી હોય, એ કેમ બોલાવે, કેમ મળે, ને કેમ ભાવ ઓળખી જાય, એવું મને અંદરથી હું સ્પર્શ કરું એને.
સાંઈ બાબાના વ્યક્તિત્વને મારો સ્પર્શ થાય, વિસરનો અનુભવ. તું આ લોકોની સાથે વાત કરું, કેટલું કહું આ લોકોને કે ઈ ન જ પહેરે માળા, ઈ મને જ પહેરાવે માળા. હવે જ્યારે મારું આમ બોલું, એમનું મૂર્તિમાં પ્રગટ થવું, મૂર્તિમાં ચેતના ઉતરવી અને મારો ભાવ રજૂ કરું, ભાવ નેચરલ, તો આ ઘટના સંભવ છે, એનું પરિણામ આવી શકે. ઈ જ અર્થમાં જે સંસારિક ચિત્ત છે, જે હજી, કારણ કે મનુષ્ય છે, હજી મનુષ્ય યોનિમાં આવે છે, હજી ઈ યાત્રા બાકી છે. કે સીધું કાંઈ થોડું હજી મનુષ્ય યોનિમાં જન્મીને સીધું એમ થોડું કહેશે કે બસ મારે પરમ મુક્તિ જોઈએ. પહેલા તો યાત્રા કરશે, જીવનની માંગ, ડિમાન્ડ. મન મીન્સ અપેક્ષા, બહારથી કાંઈક મળી જાય, સુખ, સમૃદ્ધિ, શાંતિ, આનંદ, પ્રસન્નતા બજારમાંથી મળી જાય, બંગલા બાંધીને મળી જાય, ગાડીમાં બેસીને મળી જાય, સારા કપડાં પહેરીને મળી જાય, ઘણી બધી જમીનો ભેગી કરીને મળી જાય. એમ યાત્રા કરતા કરતા એટલે માંગ તો હશે. તો જે પ્રબુદ્ધ વ્યક્તિ હશે એની પાસે તો બધા જ પ્રકારના લોકો આવશે. જે સંસારિક માંગ છે કે મને મારા છોકરાના લગ્ન નથી થતા, છોકરીના લગ્ન નથી થતા, લગ્ન થઈ ગયા છે તો બાળક નથી થતું, બાળક થઈ ગયું છે તો ભાગી ગયું છે, માનતું નથી, નોકરી નથી મળતી, પૈસા નથી, ઘર નથી, ઘર બાંધવા માટે પૈસા નથી, ગાડી લેવા માટે પૈસા નથી, કરોડ રૂપિયા ભેગા કરવા હતા, ખોટ ગઈ, અબજની એન્ડમાં જતા, અબજ ભેગા થવાના જતા કે આખું ધંધો બેસી ગયો. બધી વ્યક્તિઓ આવશે તો એનો એક ચોક્કસ સમય છે પ્રબુદ્ધ વ્યક્તિનો ઉતરવાનો મૂર્તિમાં. આ સમયે તમારી હાર્દિક, તમારી ઇન્ટરનલ એકદમ જરૂરિયાત છે કે જેના વગર તમને ચાલે એમ જ નથી કે ના આ તો જોઈએ જ, મને આટલું તો જીવન ચલાવવા માટે જોઈએ જ. અને પ્રબુદ્ધ વ્યક્તિનું મૂર્તિમાં ઉતરવું. હવે જો આ બે એક થઈ જાય, ટ્યુનિંગ થઈ જાય અને તમે મનથી નહીં પણ તમે હાર્દિક જોડાઈ જાઓ એની સાથે, હૃદયથી તમે અનુભવો જ કે ના છે જ. જેમ કે હું આ તમને વાત કરું છું તો હું એમ નથી કહેતો કે શિરડીના સાંઈ બાબા મારાથી અલગ હોય. મેં શિરડીના સાંઈ બાબાને મારી અંદર જ અનુભવ્યા. જે હું તમને વાત કરું છું, ફૂલોની માળાનો ઇન્સિડન્ટ, મને મારી માળ એ અંદર જ, ને હું આ લોકોને એમને લઈ ન જાઉં. ધારો કે મારે મેં આ અનુભવ ન કર્યો તો મારા હૃદયમાં, તો મને તો એમ જ હતું કે ના, બંને જે છે પતિ પત્ની મારી સાથે છે તો એને પ્રબુદ્ધ વ્યક્તિ થઈ ગયા બાપ સાંઈ બાબા, તો એના દર્શન કરવા જ જોઈએ. આ સમયે એમણે બંને, એ જે સમય હતો કે જ્યારે એ લોકો મારી સાથે હજી શરૂઆત કરતા હતા, તો મને અંદરથી એમ જ કે ના, આ લોકોને હું છેક સુધી દર્શન, ભલે ને મને ગમે એટલી તકલીફ પડે હું એ લોકોને પહોંચાડીશ જ મૂર્તિ સુધી, ભલે મારે ઊભા રહેવું પડે આ લાઈન, પણ મેં પોતે જ અનુભવે કે સાંઈ બાબા આવી ગયા. એટલું બધું મને, તમે હું જોઉં કે એટલો પ્રેમનો અનુભવ થાય, એટલો પ્રેમનો કે આમ જાણે એની હાજરી એમ કે છે જ, જાણે શબ્દ નહીં, એ છે જ. અને આખી મને ઘટના દેખાય કે એ મને જ પહેરાવે માળા, કે એને માળામાં શું લેવા દેવા. તો આવી કોઈ પણ તમારી હાર્દિક માંગ છે કે બાળક નથી થતું અને તમે એની સાથે હાર્દિક રીતે જોડાઈ ગયા, આત્મિક શક્તિ છે, જબરજસ્ત શક્તિ છે. આખું સંચાલન છે એ આત્મિક શક્તિ ઉપર છે. હું તમને એટલે જ હું તમને સમસ્યાઓમાં બતાવું છું કે સમસ્યાઓમાં તમે વિહવળ ન થઈ જાઓ. તો કોઈ પણ સમસ્યાઓમાં ખાલી દોડાદોડ કાંઈ નહીં થાય. શું થશે? મૃત્યુ ખાઈ જશે, બીજું શું બનવાનું? તમે સ્થિરતા સમજો. આખા દિવસના દરેક બનાવોમાં, નાના મોટા એકે બનાવને હાથમાંથી જવા ન દો. તમને જ્યાં જ્યાં ચિંતા પેદા થાય, ભય પેદા થાય, કંટાળો પેદા થાય, તમે સમજો તમારી સ્થિરતા. તમે જેવા સ્થિર થશો, આત્મિક શક્તિ સંપર્ક કરવા મળશે. સ્પેસની શક્તિ તમે સમજો. જેમ કે આ ભૌતિક વાતાવરણ તમે લો, તો આ ભૌતિક વાતાવરણમાં તમે ખાલીપણું જુઓ, ખાલીપણું તમે બરાબર અનુભવશો કે આ ખાલી નથી. તમે વાતાવરણમાં બેસો, પ્રકૃતિમાં બેસો, જ્યાં જ્યાં ખાલીપણું છે, કાંઈ છે જ નહીં. તમે આકાશ જુઓ, તમે જેમ ડીપ જશો, બહારની વાત કરું છું, તમે જેમ ઊંડાણમાં જશો, એની ડેપ્થમાં જશો, તમને ખ્યાલ આવશે કે આ ખાલી નથી. આમાં ચોક્કસ કાંઈક છે જે ઇન્દ્રિયો પકડી નથી શકતી. ઇન્દ્રિયોનું લિમિટેશન. જેમ કે પવન છે તો તમે આંખથી ન જોઈ શકો પવન,
તો દરેક ઇન્દ્રિયોનું પોતાનું જોવાનું, સાંભળવાનું, સ્પર્શ કરવાનું એક લિમિટેશન છે. આ તો હું તો ભૌતિક અવકાશની વાત કરું, બહારનો અવકાશ, એમાં તમે આ અનુભવ કરો. અને તમે જેમ જેમ બહારના આકાશમાં તમે ક્યારેક બેસી જાઓ એવી જગ્યાએ કે જ્યાંથી તમે આકાશ દૂર સુધી જોઈ શકો, બરાબર ઘટના શું થશે? તમે બહાર જોશો, તમારી અંદર અવકાશનો સંપર્ક શરૂ થઈ જશે. અને જેમ જેમ તમે અંદર ઉતરશો તો આંતરિક અવકાશ એમને એમ નથી, ખાલી નથી, અદ્ભુત શક્તિઓના તરંગ છે. તો મારે કહેવાનું એ છે કે જ્યારે પ્રબુદ્ધ વ્યક્તિની મૂર્તિમાં પ્રાગટ્ય થાય છે, પ્રબુદ્ધત્વ મૂર્તિમાં પણ પેદા થાય છે, એનો ચોક્કસ સમય છે. એ સમયે તમારી હાર્દિક માંગ, હૃદયથી ઉઠતી માંગ છે કેટલીક, કે તમે બીજા કોઈને નથી કહેતા ચલો, પણ તમારી અંદરથી કે આ તો મને જોઈએ, તમારી માંગ પૂરી થઈ જશે. જે બુદ્ધ છે ને, એમાં એક વાત સમજવા જેવી, તમે કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિના દર્શન માટે જાઓ, કોઈ શબ્દની જરૂર નથી. ભલે તમે એની પાસે ફરિયાદ રજૂ કરો તો ભલે કરો, પણ એની શબ્દ સાથે કોઈ તમે હાજર થાશો કે તમને જોઈ લેશે કે આ શું, શેના માટે, કયા ઇન્ટેન્શનથી મારી પાસે આવે છે, એની શું માંગ છે, એની શું જરૂરિયાત છે. અને જો તમારી સાચા અર્થમાં જરૂરિયાત છે તો તમે ખાલી દર્શન, એની પાસે જઈને બેસો 5 મિનિટ મૌન, અને તમે જ્યારે નીકળશો એના આશીર્વાદ લઈને નીકળશો, અને તમારી માંગ પૂરી થઈ જશે. અને જો ન થઈ તો તમે સમજી લો કે એ જરૂરિયાત તમારી ઉપર ચડી છે, ઉધારી જરૂરિયાત છે. આપણી ઘણીવાર જે ડિમાન્ડ છે ને, આખું મન ઉધાર છે, આપણું આખું બહારથી સંચિત થયેલું મન છે. આપણી યાત્રાથી, આપણી જીવનની યાત્રાથી અનેક વ્યક્તિઓના સંપર્કમાં આપણે આવીએ છીએ, તો એ લોકોની જે દોડ છે, એ લોકોની માંગ છે, આપણામાં આવી જાય. તમે જોજો, તમે ખાવા બેઠા હો, આપણે ખાતા હોય ને બાજુવાળો જો, મેં મારામાં અનુભવ્યું છે, એ જ કહું. ધારો કે હું ખાઉં છું ને રંજન કેરી ખાય તો મને તો એને શું સ્વાદ આવતો છે, લા હું થોડીક વધુ ખાઈ જાઉં, કદાચ એને વધુ સ્વાદ આવી જતી. એક આપણી હરીફાઈ, આપણી નકલચી છે. સંસારમાં તમે જોશો ને તો આપણું મોહરું છે, આપણે સાચા નથી. તમે જેમ જેમ પોતાને જાણશો તમને ખબર પડશે આખું ચિત્ત ઉધાર છે. કે આપણે જોઈએ છે કે જો આવી ગાડીમાં ફરે છે મને આવી જ ગાડી જોઈએ, આવો કોટ પહેરે છે મને આવો જ કોટ જોઈએ, આવી ટાઈ બાંધે છે મને આવી ટાઈ, આવા કપડાં પહેરે મને આવા જ કપડાં. એટલે આપણે કોઈ ને કોઈ જગ્યાએ મન છે જ ઉધાર, એનો સ્વભાવ જ એવો છે, નકલ છે, તરત જ કોઈ પ્રભાવમાં આવી જશે. એટલે જો એવી માંગ છે એ પ્રબુદ્ધ વ્યક્તિ પાસે પૂરી ન થાય. પ્રબુદ્ધ વ્યક્તિનું કામ છે અપેક્ષાનું છેદન કરવું, કારણ કે અપેક્ષા સત્ય નથી. એક અપેક્ષા તમે પૂરી કરશો, મન આગળ બીજી અપેક્ષા ઉપાડી લેશે. એક માંગ પૂરી નથી થઈ કે બીજી 1000 માંગો ઊભી કરી દેશે કે મને આ જોઈએ, આ જોઈએ. એમ તો કેટલાય આ પૃથ્વી ઉપર કેટલા જીવો, કેટલા મનુષ્યો, બધાની કેટલી બધી માંગ. દરેકને એમ છે કે મારે આમ જ થવું છે, પણ હું તમને સમ્રાટ થવાનો રસ્તો બતાવું. ચક્રવર્તી ધનુર્જાયા એ બહાર નથી, એ છે તમારું પોતાનું સામ્રાજ્ય. એ એવું સામ્રાજ્ય કે જ્યાં તમારા સિવાય બીજો કોઈ પ્રવેશ કરી શકે. જેમ જેમ તમે 5 મિનિટના મૌનમાં પણ અંદર ઉતરતા જશો તમને ખ્યાલ આવતો જશે કે હા વાત સાચી. કારણ કે જે કાંઈ પણ આપણી ઈચ્છાઓ છે, આજે પણ તમે અભ્યાસ કરો, જે લોકો છો મારી પાસે, તમે ખાલી અભ્યાસ કરો, તમારી કેટલી ઈચ્છા તમારી ઓરિજિનલ છે. આખા દિવસમાં જો કેટલામાં હરીફાઈ છે, જે હરીફાઈ આવી જાય નિશાની છે એ ઉધાર. તો આ મૂર્તિનું વિજ્ઞાન મને સમજવામાં આવવા માંડ્યું કે મૂર્તિ એમને એમ નથી. જો મૂર્તિ છે, કારણ કે હું તમને કહું કે આ જ્ઞાન કેવી રીતે મને આમ સમજમાં આવે છે, જેમ કે મને એમ થતું કે શું કામ આવી રીતે રાખતા હશે મૂર્તિ. તો એનો જવાબ મને નૃત્ય કરતા કરતા અંદર આવે છે. એનું આજે હું તમને વર્ણન બતાવું છું કે મૂર્તિ આના માટે, એનું વિજ્ઞાન આવું છે મૂર્તિનું. અને મૂર્તિ દ્વારા, મૂર્તિ એક રસ્તો છે.
ત્રિપરિમાણિક શરીર છે અને શરીરનો જ ભાગ છે. તો એ શરીરના ગેટ, શરીર એક દ્વાર તરીકે કામ કરશે. તો તમારી ચેતના અને પ્રબુદ્ધ વ્યક્તિની ચેતના, એ બંનેનો સંપર્ક મૂર્તિ દ્વારા શક્ય છે. ખાલી એમાં જે અગત્યની વાત છે, અગત્યની, એ તમારો સંબંધ હાર્દિક હોવો જોઈએ. જેમ કે તમે રહસ્ય જાણવા માટે તમે મૂર્તિથી સંપર્ક કરો છો, તો તમે એ ચેતના સાથે ઊંડાણથી સંપર્ક ન કરી શકો. પણ બહુ જ ઇન્ટરનલ તમને પ્રેમ જ છે સ્વરૂપ સાથે, એ સ્વરૂપ સાથે પ્રેમ જ છે, તો ચોક્કસ તમે મૂર્તિથી સંપર્ક કરી શકો. પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે, એનો ઉપયોગ આપણે પોતાના જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, એ પ્રાર્થના સાથે, મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું બંનેને મારા હાર્દિક વંદન કરું છું.